અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રેનબો ફોર્સ ફાઉન્ડેશન દ્વારા બાળકોને ગોલ્ડ મેડલ આપી સન્માન કર્યું. અમદાવાદ રિવરફ્રન્ટ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને અનમોલ મોતી પરિવાર દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રેનબો ફોર્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સેવા વસ્તીના બાળકોને સાથે રાખી વિસરાયેલ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેનબો ફોર્સ ફાઉન્ડેશનના મેહુલભાઈ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. તેમના તરફથી વિજેતાઓને મેડલ અને ભાગ લેનાર સર્વે બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી. બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. ફાઉન્ડેશનના સ્થાપક મેહુલભાઈ, જે પોતે એક લેખક છે, જેઓએ અનમોલ મોતી ફાઉન્ડેશનના સ્થાપક પાયસાને તેમનું લખેલું પુસ્તક અંતિમ ક્ષણો નામનું પુસ્તક આપી બહુમાન કર્યું. અમદાવાદ પાલડી રિવરફ્રન્ટ અને ગાંધીનગર ખાતે ચાલતા અનમોલ મોતીના 80 જેટલા બાળકોએ આમાં લાભ લીધો. મેહુલભાઈની ટીમ અને અનમોલ મોતી પરિવારના પાયલબેન શાહ શિક્ષિકા, ઉર્વશીબેન ગજ્જર શિક્ષિકા, નેહાબેન ગજ્જર શિક્ષિકા, સોનલબેન શિક્ષિકા સહિત ઉપસ્થિત રહ્યા. બાળકો લીંબુ ચમચીને સંગીત ખુરશીની રમતો રમી, ગરબા કરી અને રાષ્ટ્રીય ગાન ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.